હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું ટોપિક વિદ્યુત ફ્લક્સ. પણ એના પહેલા તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી દરેક નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. પણ એના પહેલા કે તમને જ્યારે બી તમારા સુધી નોટિફિકેશન પહોંચે છે ત્યારે તમારે આ વિડીયોની તરત જ જરૂર હોતી નથી. બની શકે કે જ્યારે બી તમે સ્ટડી કરવા બેસો ત્યારે એની જરૂર પડે, તો તમે ચેનલ ઉપર જઈને પણ આ વિડીયો તમને મળી શકે છે. તો આ ચેનલનું નામ છે જગદીશ પટેલ સિમ્પ્લિફાઈડ ફિઝિક્સ. એ ચેનલ ઉપર તમે જશો તો ત્યાં તમને પ્લેલિસ્ટ મળશે. પ્લેલિસ્ટની અંદર ધોરણ 12 ના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમના વિડીયો મેં મૂકેલા છે. અત્યારે ચેપ્ટર નંબર 1 ના હું વિડીયો મૂકું છું, પણ આવનારા સમયમાં આખો પૂરો સિલેબસ એક્ઝામ્પલ સાથે જી નીટ ગુજકેટ સાથે હું મૂકવાનો છું. તો આ ચેનલ ઉપર તમારે બની રહેવાનું છે. હવે વિદ્યાર્થીઓ, આપણા પોઈન્ટ ઉપર આવીએ છીએ કે વિદ્યુત ફ્લક્સ શું છે. તો વિદ્યુત ફ્લક્સ કે એ છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં એને લંબ આપણે કોઈ સમતલ મૂકી દઈએ તો આ સમતલમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. ફરીથી એક વખત બોલું છું, ધ્યાન આપજો બરાબર. વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર શેનું બનેલું હોય તમને ખબર છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું બનેલું હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ કોઈ હું એક સમતલ મૂકી દઉં તો આ સમતલમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે અને એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે કહીએ છીએ આ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. તો તમને હવે ખબર પડી ગઈ હશે. હું ડેફિનેશનમાં અહીંયા વ્યાખ્યા લખી નાખું છું કે વિદ્યુત ક્ષેત્રને લંબ, વિદ્યુત ક્ષેત્રને લંબ રાખેલા કોઈ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. બહુ જ સરળ વ્યાખ્યા છે. તમે આ વ્યાખ્યાને એક વખત સમજશો તો આમાં કઈ એટલું બધું છે નહીં. આપણે જોઈએ હવે આકૃતિ સર જોઈએ તો તમે જો કે કોઈ પણ થિયરી હોય તો મેં અહીંયા સાઈડમાં લખેલું છે કે આટલી બાબતો તમારે ધ્યાન રાખવી પડે, કારણ કે થિયરીમાં આટલી મહત્વની મુદ્દાઓ હોય છે. તમે આ મહત્વના મુદ્દાઓ તમે ધ્યાન રાખશો તો કોઈ પણ થિયરી તમે આસાનીથી લખી શકશો. જો પહેલા વ્યાખ્યા આપણે લખી દો. આ વ્યાખ્યા પહેલા આવી ગઈ. આટલા પોઈન્ટો મેં જે લખેલા છે, વ્યાખ્યા, સૂત્ર, સમજૂતી, રાશિ, એકમ અને પારિમાણિક સૂત્ર, આટલું તમે લખો કોઈ પણ થિયરીની અંદર એટલે તમારી થિયરી એક બની ગઈ કહેવાય. એટલે તમારે દરેક થિયરીમાં આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આના માટે મેં વિડિયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. મેં તમને પહેલા જ વાત કરી, આટલી બાબતો કોઈ પણ થિયરીની અંદર ધ્યાન રાખવી પડે. તો જો પહેલા વ્યાખ્યા લખી નાખી. હવે આવે છે સૂત્ર. તો સૂત્ર કઈ રીતના લખાય? સૂત્ર પણ આપણે લખીએ છીએ કે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા સમતલ, સમતલનું ક્ષેત્રફળ. તો ઈ અહીંયા શું છે? તો ઈ છે વિદ્યુત ક્ષેત્ર અને એ શું છે? તો કોઈ પણ સમતલ મૂકેલું છે એ સમતલનું ક્ષેત્રફળ છે. તો આ જે ફાઈ બરાબર ઈ ગુણ્યા એ, એ કોના માટે સાચું છે? તો એ છે કે ધારો કે કોઈ એક સમાન વિદ્યુત ક્ષેત્ર, આ કેવું વિદ્યુત ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને એ વિદ્યુત ક્ષેત્રને લંબ, અહીંયા લખેલું છે આ વિદ્યુત ક્ષેત્ર છે અને એને લંબ કોઈ સમતલ આપણે મૂકી દઈએ. જો આ વિદ્યુત ક્ષેત્રને લંબ મેં એક આ સમતલ મૂકી દીધું. લંબ એટલે કઈ રીતના મુકાય? ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ મેં સમતલ મૂકી દીધું. હવે આ જે સમતલ મેં મૂક્યું છે, આ સમતલ મૂકી દીધું.
તો આ જે સમતલ છે એ કોને લંબ છે? તો વિદ્યુત ક્ષેત્રને લંબ છે સમતલ. ધ્યાન આપજો બરાબર કે વિદ્યુત ક્ષેત્રને કેવું મૂકવાનું છે? સમતલ લંબ. અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર આમ હતું એને લંબ મેં મૂક્યું છે. તો જે સમતલ છે એની સપાટી આમ છે અને આપણું વિદ્યુત ક્ષેત્ર આમ છે. જો લંબ બની ગયું. તો આ વિદ્યુત ક્ષેત્રને લંબ મેં આ સમતલ મૂકી દીધું. અહીંયા એક મહત્વનો પોઈન્ટ તમારે એ ધ્યાન રાખવાનું છે કે એ સમતલનું ક્ષેત્રફળની દિશા કઈ બાજુ હોય? તો સમતલના જે ક્ષેત્રફળની દિશા હોય છે, સમતલના ક્ષેત્રફળની દિશા એને આપણે ટૂંકમાં ક્ષેત્રફળનો સદિશ પણ કહી શકીએ. ક્ષેત્રફળનો સદિશ આમ भी કહી શકાય. તો ક્ષેત્રફળનો સદિશ છે કે ક્ષેત્રફળ સદિશ ટૂંકમાં કહી શકાય. આ રીતના ઘણી જગ્યાએ બોલતા હોય છે. ક્ષેત્રફળ સદિશ भी આપણે બોલીશું તો ચાલશે. તો સમતલનું જે ક્ષેત્રફળ છે, તો સમતલના ક્ષેત્રફળની દિશાને આપણે ક્ષેત્રફળ સદિશ भी કહી શકીએ છીએ. એની દિશા કઈ બાજુ હોય? ટૂંકમાં સમતલની દિશા કઈ બાજુ હોય? તો ધ્યાન આપો, આ એક સમતલ છે. આ મેં એક સમતલ મૂકેલું છે. આ રીતના મેં સમતલ મૂકેલું છે. તો આ સમતલનું ક્ષેત્રફળની દિશા કઈ બાજુ લેવાય? આ સમતલ જે છે એના ક્ષેત્રફળની દિશા કઈ બાજુ લેવાય? બરાબર ધ્યાન આપજો. આ સમતલને લંબ આમ મૂકવાનું. તો આ સમતલને લંબ કોણ હોય? તો સમતલનું ક્ષેત્રફળ સદિશ હોય. તો સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ હોય છે. તો અહીંયા લખીશું ક્ષેત્રફળ સદિશ છે. ક્ષેત્રફળનું સદિશ અથવા ક્ષેત્રફળ સદિશ સમતલ આ મેં મૂક્યું છે આમ, એને લંબ હોય. તો આને લંબ બનાવવો હોય તો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ હોય. ક્ષેત્રફળ અને સદિશ સ્વરૂપમાં છે જે ક્ષેત્રફળ સદિશ મેં લખેલું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને આનું જે ક્ષેત્રફળ સદિશ છે કઈ બાજુ હોય? તો આ સમતલ મૂક્યું તો એને લંબ આમ મૂકવું પડે. તો આ એ ની દિશા. તો આ જે મેં અહીંયા લખેલું છે કે વિદ્યુત દોર્યું છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને લંબ ક્ષેત્રફળ મેં સમતલ મૂકેલું છે. વિદ્યુત ક્ષેત્રને લંબ મેં સમતલ મૂકેલું છે. તો એમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ થાય. ફરીથી અહીંયા હું લખી શકું, જો વિદ્યુત ક્ષેત્રને લંબ સમતલ મૂકો તો એનું ફ્લક્સ આટલું થાય. બીજું કે વિદ્યુત ક્ષેત્ર સમતલની દિશા કઈ બાજુ લેવી? તો જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં ક્ષેત્રફળ સદિશ લેવો. દરેક માટે આ સાચું છે. ટૂંકમાં કહીએ તો એની કઈ દિશામાં કયો એ આપણે લેવાનો? એ કયો લેવાનો કે જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો અહીંયા તે પહેલેથી જ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ છે એટલે આપણે એ લીધો અને વિદ્યુત ક્ષેત્રનો ગુણાકાર એને આપણે કીધું ફ્લક્સ. આ પોઈન્ટ તમારે બહુ જ ધ્યાન રાખવાનો છે. આગળ જતા બદલાવાનું છે એટલા માટે મેં તમને કીધું. તો અહીંયા હું લખી નાખું છું કે આ શું છે? તો આ છે સમાન વિદ્યુત ક્ષેત્ર. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ જે સમતલ છે એ પણ કેવું છે? સમાન સમતલ છે. સમાન સમતલ મતલબ કે આ રીતનું. આ જે સમતલ હોય સમાન સમતલ કહેવાય. સમતલ આ રીતનું હોય તો આને સમાન સમતલ કહેવાય અને આ વક્ર સમતલ થઈ ગયું. બરાબર. સમાન સમતલ મતલબ કે આ રીતનું જે સમતલ હોય એને સમાન સમતલ કહેવાય. એમાંથી પસાર થતું ફ્લક્સ આટલું હોય. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈશું કે દરેક વખતે, બરાબર સાંભળજો ધ્યાનથી, દરેક વખતે એની દિશામાં હોતી નથી, પણ બની શકે કે એ ઈ સાથે કઈક ખૂણો બનાવતો હોય. ફરીથી બોલું છું,
કે દરેક વખત આપણે એ ની કઈ દિશામાં લેવાનું, તો એ ની વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે લઈએ છે, પણ દરેક વખતે એ અને ઈ ની દિશા સમાન હોતી નથી. ધારો કે હું આ સમતલ છે, એ સમતલને હું આમ કરી દઉં, તો સમતલને આમ કરું તો એ ક્યાં જતું રહ્યું, પહેલા એ અહીંયા હતો, સમતલને આમ કરવાથી એ ઉપર જતું રહ્યું. તો હવે શું કરવાનું, કારણ કે આપણે પહેલા ચર્ચા કરી છે કે એ ની દિશા કઈ બાજુ લેવાની, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લેવાની, પણ એ તો ક્યાં જતું રહ્યું, એ તો ઉપર જતું રહ્યું. તો એવા કિસ્સાની અંદર આપણે શું કરીશું, ધ્યાન આપો. હવે તો ધારો કે ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે કઈક ખૂણો બનાવે છે, તો તેમાંથી પસાર થતું, તેમાંથી મતલબ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કઈ રીતના લખાય, હવે જોઈએ. જો ખૂણો અહીંયા ખૂણો નથી બનાવતો, જો એ અને ઈ વચ્ચે કોઈ ખૂણો નથી, પણ ધારો કે ખૂણો બનાવે તો શું કરવાનું, હવે આપણે જોઈએ. તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે એક જ રાખી, અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. કેવું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. આ ઈ ની દિશા થઈ, અને આપણે ચર્ચા કરી કે એને આપણે કઈ રીતના મૂકવાનું છે, મતલબ કે સમતલને આપણે કઈક આ રીતના આ કોણે મૂક્યું, તો ધારો કે સમતલ મેં આ રીતના મૂક્યું છે, તો હવે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ જતો રહ્યો, તો આ સમતલ પહેલા આમ હતું, હવે મેં કઈક ખૂણો બનાવ્યો, મતલબ એ ક્યાં જતો રહે, એ તો ઉપર જતો રહેશે. જો એ આમ જતો રહ્યો. બરાબર વિદ્યાર્થીઓ સાંભળજો અને બરાબર સમજજો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બહુ આરામથી સમજો તમે. જો તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ છે, એ ક્યાં જતો રહ્યો, આપણો એ ઉપર જતો રહ્યો, પણ આપણી શરત શું છે, શરત એ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા વાળો જ આપણે ક્ષેત્રફળ સદિશ લેવાનો. મતલબ આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને એ કઈ બાજુનો લેવાનો, ઈ હંમેશા આ બાજુનો જ એ લેવાનો, પણ આપણો એ તો ક્યાં જતો રહ્યો, ઉપર જતો રહ્યો. તો હવે શું કરવાનું, તો આવા કિસ્સામાં આપણે ઘટકો લેવા પડે, કઈ રીતના, ધ્યાન આપો. તો આ ખૂણો વિદ્યુત ક્ષેત્ર સાથે એ આટલો ખૂણો ધારો કે થીટા ખૂણો બનાવે, 11મા ધોરણની અંદર આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. તો આવો કેસ હોય તો એના બે ઘટકો બનાવી શકાય, જેની સાથે ખૂણો બન્યો છે એ દિશા વાળો જે એ છે, મતલબ ક્ષેત્રફળ સદિશ છે, એને લખાય a cos થીટા, અને એને લંબ દિશા વાળો જે ક્ષેત્રફળ સદિશ છે એને લખાય a sin થીટા. હવે વિદ્યાર્થીઓ તમે મને કહો કે હવે એ હું કયો લઈ શકું, એ મારે એ જ લેવાનું છે કે જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એ કયો છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં એ આ છે. તો આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય, ફ્લક્સ phi બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ, પણ કયો ક્ષેત્રફળ, ઈ વાળો, તો ઈ a cos થીટા. આ રીતના તમને ફ્લક્સ મળે. cos થીટા ને આપણે 11મા ની અંદર સ્ટડી કરી ચૂક્યા છે. cos થીટા પાછળ આવે તો આ તો અદિશ ગુણાકાર થઈ ગયો, ઈ અને એ નો અદિશ ગુણાકાર થઈ ગયો. અદિશ ગુણાકારને આપણે કઈ રીતના લખીએ છીએ, અદિશ ગુણાકારને આપણે આ રીતના લખીએ છીએ. તો આવો કિસ્સો આવે, તો આવો કિસ્સો આ રીતનો હોય તો આ રીતનો કિસ્સો હોય તો આ રીતના ફ્લક્સ આવે, આ કિસ્સો હોય તો ફ્લક્સ આપણે અદિશ ગુણાકારમાં લખવું પડે. થીટા શું છે, થીટા છે વિદ્યુત ક્ષેત્ર અને જે ક્ષેત્રફળ સદિશ છે એ વચ્ચેનો ખૂણો. તો કેટલો ખૂણો બને છે, તો જો એ આ રહ્યો અને ઈ આ રહ્યો, બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ આ
થીટા છે. તો આના વિશે વિદ્યાર્થીઓ હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો ક્યારેય પણ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, હું તમને જવાબ અવશ્ય એનો આપીશ. હવે આપણે એક અલગ પોઈન્ટથી આપણે વિચારવાનું છે કે ધારો કે આ જે સમતલ હતું કેવું હતું? સમાન સમતલ હતું. વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હતું? સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. પણ દરેક વખતે એવું જરૂરી નથી હોતું કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમાન સમતલ હોય. બની શકે કે વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય અને સમતલ પણ જે સમાન જે એનું ક્ષેત્રફળ હતું એવું ના હોય, પણ વક્ર સમતલ હોય અથવા કે અસમાન સમતલ હોય. તો એના માટે આપણે કઈ રીતના ફ્લક્સ શોધી શકીએ એની આપણે હવે ચર્ચા કરીશું. તો ખૂબ જ આરામથી તમે સમજજો, અને ના સમજ પડે તો વિડીયોને એકવાર ફરીથી રિવાઇઝ કરજો તો તમને ખબર પડી જશે. કારણ કે હું એકના એક વસ્તુ 4-5 વખત બોલું છું એટલે તમને ખબર ઓટોમેટિક પડી જ જશે. હવે તમે જુઓ કે આપણી જે હવે જે સમતલ લેવાનું છે, આ બે કેસમાં જે સમતલ લીધું એવું નથી લેવાનું, પણ અસમાન સમતલ છે. મતલબ અસમાન સમતલ કોને કહેવાય? આ રીતનું કોઈ સમતલ હોય એને અસમાન સમતલ થઈ ગયું. તો અથવા વક્ર સમતલ અથવા તો અસમાન, આવું સમતલ લઈ લીધું, અસમાન સમતલ. અને એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોવી જોઈએ. એ સમાંતર તો તમને દેખાય છે, પણ બધી ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર સમાન નથી અહીંયા, એટલે આને કહેવાય અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો આ છે અસમાન વિદ્યુત ક્ષેત્ર. એના માટે આપણે ફ્લક્સ કઈ રીતના શોધી શકાય? ખૂબ જ ધીરે અને આરામથી તમે સાંભળજો. એના માટે મતલબ કે આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મારે શોધવું હોય તો મારે શું કરવું પડે? આના માટે તો આપણે જોઈ લીધું, પણ આ આવી સપાટી હોય તો જેટલા બી આના જે નાના નાના ક્ષેત્રફળના ખંડો ધ્યાનમાં લેવા પડે. આટલો ખંડ, આ જેટલા છે ખંડો છે નાના નાના, એ બધા ખંડો ધ્યાનમાં લેવા પડે અને એ બધા ખંડોમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું પડે. બધા ખંડોમાંથી પસાર થતું ફ્લક્સ શોધી નાખો અને બધા ફ્લક્સોનો સરવાળો કરી નાખો, એટલે આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળી જાય. ફરીથી એક વખત બોલું છું, જેટલા બી નાના નાના ખંડો છે આના ઉપર, આ એક નાનો ખંડ છે, એની બાજુમાં એક બીજો નાનો ખંડ છે, ત્રીજો નાનો ખંડ છે, આ રીતના. તો આ બધા ખંડો ધારી લો અને દરેક ખંડમાંથી પસાર થતું ફ્લક્સ, ધારો કે આ એક પહેલો ફ્લક્સ, આમાંથી પસાર થતું ફ્લક્સ ϕ1, બાજુવાળામાંથી પસાર થતું ϕ2, ત્રીજામાંથી ϕ3 અપ ટુ ϕn. બધા નાના નાના સમતલમાંથી પસાર થતું ફ્લક્સ મેં શોધીને અને બધાનું મેં શું કરી નાખ્યું? સરવાળો કરી નાખ્યો. તો આ સપાટી મતલબ કે આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળી ગયું. તો આ રીતે શોધી શકાય છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે. ધ્યાન આપો. તો આ જે નાની સપાટી છે એમાંથી પસાર થતું ફ્લક્સ કીધું ϕ1. આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ હું સાઈડમાં લખું છું, જગ્યા નથી એટલે અહીંયા ϕ2. આ સપાટીમાંથી આ ઘણી બધી સપાટી લીધી છે, પણ મેં આ જેમાંથી નાની નાની સપાટી અમુક જ બતાવી, કારણ કે બધી બતાવી શક્ય હોતી નથી, એટલે નાની નાની સપાટી 3-4 હું લઉં છું. આમાંથી ધારો કે પસાર થતું કેટલું છે? ϕ3. આમાંથી પસાર થતું ϕ4 અને આમાંથી પસાર થતું અપ ટુ ક્યાં સુધી આપણે લેવાનું છે? n સુધી. તો 5n. આ રીતના આમાંથી 1, આમાંથી 2, 3, 4 ક્યાં સુધી? n સુધી. હવે ધ્યાન આપજો કે આ જે સપાટી છે, આ નાનું મેં સમતલ જે મેં ધ્યાનમાં લીધું છે, એ સમતલનું જે ક્ષેત્રફળનું સદિશ કઈ બાજુ હતું? જો સમતલ આમ છે તો આમ સમતલ હોય તો એને લંબ ક્ષેત્રફળનું સદિશ હોય, એટલે કે આમાં આને લંબ, આને લંબ ક્ષેત્રફળનું સદિશ આવે. અને એને ક્ષેત્રફળનું સદિશ હું a થી નથી બતાવતો, ડેલ્ટા s થી બતાવું છું. ધ્યાન આપો, ડેલ્ટા s.
થી બતાવે તો 1 માંથી પસાર થાય છે એટલે ડેલ્ટા S1 અને બંને વચ્ચેનો આ સમતલમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર E1 સમતલ ડેલ્ટા S1 બંને વચ્ચેનો ખૂણો θ1 તો આના માટે આ નાના ભાગમાંથી પસાર થતું ફ્લક્સ ϕ1 બરાબર કેટલું થાય તો ϕ1 બરાબર વિદ્યુત ક્ષેત્ર અને બીજું કોણ લેવાનું છે વિદ્યુત ક્ષેત્રને આપણે ક્ષેત્રફળ તો વિદ્યુત ક્ષેત્ર આમાંથી કેટલું પસાર થાય છે તો વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે E1 અને ક્ષેત્રફળનો સદિશ કેટલો છે ડેલ્ટા S1 આમ તમે લખી શકો ϕ1 માટે સેમ ટુ સેમ આપણે ϕ2 માટે પણ લખી શકાય E2 ડેલ્ટા S2 અપ ટુ n માટે લખી શકાય ϕn is equal to En into मतलब કે અદિશ ગુણાકાર ડેલ્ટા Sn અને આ બધામાંથી પસાર થતું આ જે ફ્લક્સ છે એનો સરવાળો કરી નાખો તો કુલ ફ્લક્સ આ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું મળે phi બરાબર phi1 phi2 phi3 એમ કરતા કરતા આપણે ક્યાં સુધી જવાનું છે phi n સુધી અને બધાની કિંમતો તમે મૂકી દો તો આપણને એ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણને મળી જાય તો હવે તમને ખબર પડી ગઈ હશે કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને વક્ર સપાટી હોય તો એના માટે આપણે ફ્લક્સ કઈ રીતના લખીએ છીએ તો આ રીતના લખીએ છીએ તો આપણને ત્રણ કેસ મળ્યા છે એક કેસ આ રીતના હોય તો આ રીતના લખવાનું એમાંથી પસાર થતું ફ્લક્સ કોઈ E અને E વચ્ચે કઈ ખૂણો બનતો હોય તો એનું ફ્લક્સ આ રીતના બને આવી કોઈ શરત આપેલી હોય તો એનું ફ્લક્સ આ રીતના બને પણ આવું લાંબુ આપણે ના લખવું હોય તો કઈ રીતના લખાય બરાબર ધ્યાનથી તમે જોજો આવું લાંબુ ના લખો તો એની જગ્યાએ શું લખાય ઓર કરીને ફ્લક્સ phi બરાબર કોનો સરવાળો છે E1 E2 E3 મતલબ કે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો છે કોની સાથે મતલબ કે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો અને બીજો કોનો સરવાળો છે ક્ષેત્રફળનો તો ડેલ્ટા S તો જો વિદ્યુત ક્ષેત્ર આવી ગયું અને બીજો કોનો સરવાળો છે ક્ષેત્રફળનો તો ડેલ્ટા S1 ડેલ્ટા S2 એની જગ્યાએ મેં ડેલ્ટા S લખી નાખ્યું અને એનો સરવાળો કારણ કે સરવાળો કરવાનો છે ને કારણ કે સરવાળો છે સરવાળોને આપણે આ સંકલનમાં બતાવી દઈએ છીએ તો અને આ કેવા છે આ સદિશ સ્વરૂપમાં છે એટલે એને સદિશ સ્વરૂપમાં લખવું પડે તો આ તમને આમાંથી પસાર થતું ફ્લક્સ આ રીતના પણ લખી શકો અને શોર્ટમાં લખવું હોય તો આ રીતના પણ લખી શકો એની વ્યાખ્યા આપણે લખવું હોય તો જો ધ્યાન આપવાની વ્યાખ્યા છે આપણે લખી નાખીએ જેથી તમને ખબર પડે જો શોર્ટમાં બહુ સારી રીતના સિમ્પલ કે આ શું છે તો પૃષ્ઠ સંકલન છે કોનું પૃષ્ઠ સંકલન આને પૃષ્ઠ સંકલન કહેવાય જો હા ડેલ્ટા x ને આપણે ડેલ્ટા જે s છે એને ds પણ લખી શકાય તો E ડોટ ds એમ તો અહીંયા હું એ જ લખું છું ds તો આને શું કહેવાય આને કહેવાય પૃષ્ઠ સંકલન કોનું પૃષ્ઠ સંકલન આ જે આ સંકલન અને ds આને કહેવાય પૃષ્ઠ સંકલન કોનું પૃષ્ઠ સંકલન અહીંયા જે હોય એનું મતલબ કે E નું પૃષ્ઠ સંકલન તો થઈ ગયું તો આ વિદ્યુત ક્ષેત્ર છે E મતલબ વિદ્યુત ક્ષેત્ર છે તો કોઈ પણ ધ્યાન આપો હું લખું છું આખું શબ્દોમાં તો કોઈ પણ સપાટીમાંથી પસાર થતું શું પસાર થાય સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય તો પસાર થતું વિદ્યુત ક્ષેત્રનું શું પણ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ આપેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કહેવાય
આ તમે બરાબર વાંચો, કશું નથી, આપણે પૃષ્ઠ સંકલન શોર્ટમાં જો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે આપણે થઈ ગયું ફ્લક્સ. આવી કોઈ સપાટી આપેલી હોય તો હવે એક પોઈન્ટ છે કે ફ્લક્સ કોઈ બંધ સપાટી આપેલી છે હે ને, બંધ સપાટી લઈએ અથવા બંધ પૃષ્ઠ લઈએ. હવે બંધ પૃષ્ઠ કોને કહેવાય? તો બંધ પૃષ્ઠ મતલબ કે કોઈ વોલીબોલ તમે લો તો વોલીબોલ શું અંદરથી ખાલી હોય છે હે ને, તો એ જે ઉપરની વોલીબોલની જે સપાટી છે એને શું કહેવાય? બંધ પૃષ્ઠ. વોલીબોલની જે સપાટી હોય ચારે બાજુની એને કહેવાય બંધ પૃષ્ઠ. એવું કોઈ પૃષ્ઠ હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું હોય તો કઈ ના શોધે? ધારો કે જો આ બંધ પૃષ્ઠ વોલીબોલ જેવો હોય એવું પૃષ્ઠ એને કહેવાય બંધ પૃષ્ઠ. તો એમાંથી જો ફ્લક્સ આ રીતના પસાર થતું હોય એનો મતલબ શું થાય? જેટલું ફ્લક્સ મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ જ ફ્લક્સ છે ને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ જ ફ્લક્સ છે. તો જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થાય છે એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે આ પૃષ્ઠમાંથી. તો આમાંથી પસાર થતું ફ્લક્સ 0 કહેવાય. બીજું મેં પૃષ્ઠ લીધું, આ પૃષ્ઠની અંદર મેં ધન વીજભાર મૂકી દીધો. તો ધન વીજભારમાં તમને ખબર છે કે એની જે ક્ષેત્ર રેખાઓ છે એ બહારની બાજુ હોય તો આ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ નીકળતી હોય તો આમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ ધન કહેવાય. અને ઋણ વીજભાર આપેલી મતલબ કે કોઈ ઋણ વીજભારને મેં બંધ પૃષ્ઠમાં મૂકેલું છે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ હોય તો એનું ફ્લક્સ. તો આપણે આજે ફ્લક્સ વિશે જોયું. હવે તમે જુઓ કે આ થિયરીમાં પહેલા આપણે વ્યાખ્યાઓ જેટલી બી આવે છે એટલી આમાં જોઈ છે. જો વ્યાખ્યાઓ અંદર આવી જાય છે, સૂત્રો જુઓ તમે અહીંયા, સૂત્રો જેટલા બી સૂત્રો લખ્યા છે બધા સૂત્રો તમારે કોઈ પણ થિયરી લખતી વખતે ધ્યાન રાખવાના છે. એક આ સૂત્ર મહત્વનું, એક આ સૂત્ર મહત્વનું છે અને બીજું મહત્વનું જે સૂત્ર છે એ આ રહ્યું, ફ્લક્સ phi બરાબર. ત્રીજું એને સમજૂતી મેં અહીંયા તમને સમજાવી છે આકૃતિ સ, જો આકૃતિ દોરીને અને મેં તમને સમજાવી છે એ તમારે થોડુંક વ્યવસ્થિત રીતના સમજાવવાનું છે કે અહીંયા મેં પોઈન્ટો લખ્યા છે સમજાવતી વખતે, તો તમારે આ રીતના એને સમજાવવાનું હોય છે. બીજું કે રાશિ, હજુ આપણે આ બાકી છે કે રાશિ, આ કઈ રાશિ છે? તો અહીંયા હું સાઈડમાં લખું છું કે આમ તો જગ્યા નથી પણ થોડુંક તમે જોઈ લો કે બધું એકમાં આવી જાય એટલા માટે હું અહીંયા લખું છું. રાશિ જુઓ તમે, આ કઈ રાશિ છે? તો ફ્લક્સ છે એ છે અદિશ રાશિ છે. તો કોઈ બી થિયરી બનતા હોય તો એની અંદર આ બાબત આવતી હોય છે. કોઈ નવી થિયરી આવે તો એ થિયરીની અંદર જેની વાત કરો છો એની, ધારો કે વિદ્યુત ક્ષેત્ર હોય, ડાયપોલ મોમેન્ટ હોય, કોઈ બી હોય, એ રાશિ કેવી છે એ તમારે લખવું પડે. તો આ અદિશ રાશિ થઈ ગઈ. હવે એકમ, દરેક થિયરીની અંદર જેટલી બી ભૌતિક રાશિઓ આવે છે દરેક ભૌતિક રાશિ જોડે એમનો એકમ હોય ને હોય. તો આપણે આ જોઈશું ફ્લક્સ એક રાશિ છે તો એનો એકમ કઈ રીતના બનાવાય? તો ધ્યાન આપો, અહીંયા હું એકમ લખું છું એના પછી. તો આના ઉપરથી આપણે બનાવી શકીએ એકમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ એ મતલબ ક્ષેત્રફળ, એનો એકમ છે મીટર સ્ક્વેર. તો આ એક એનો એકમ થયો. બીજો પણ એકમ છે વિદ્યુત ક્ષેત્રનો. કયો છે વિદ્યુત ક્ષેત્રનો એકમ? વોલ્ટ પર મીટર. આ વિદ્યુત ક્ષેત્રનો એકમ બીજો છે વોલ્ટ પર મીટર અને આનો એકમ છે મીટર સ્ક્વેર. તો તમે જુઓ 1 મીટર નું કટ થઈ જશે તો વોલ્ટ ઇન્ટુ મીટર. તો એક એકમ થયો આ થયો અને બીજો એકમ થયો વોલ્ટ ઇન્ટુ મીટર થયો. બરાબર. હવે આ એકમ લખી નાખ્યો. હવે પારિમાણિક સૂત્ર, તો હવે આ રાશિનું પારિમાણિક સૂત્ર આપણે જોઈશું. તમને એકમ ખબર હોય તો પારિમાણિક સૂત્ર બની જાય. જો ધારો કે અહીંયા આનું મારે પારિમાણિક સૂત્ર બનાવવું છે તો કઈ રીતના બનાવી શકાય? આનું જો ન્યૂટન મતલબ બળ નું પારિમાણિક સૂત્ર શું થાય? તો બળનું પારિમાણિક સૂત્ર ખબર છે આપણને, m1 L1 T - 2. આ બળનું થયું. નીચે વાળાનું શું થાય?
તો કુલમનું થાય A1 T1 આ તમે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો અને અહીંયા કોણ બચ્યું તો અહીંયા મીટર સ્ક્વેર મીટર મતલબ કે L2 હવે અહીંયા જે બી આપણે નીકળતું હોય નીકાળ દેવાનું છે તો જો અહીંયા હું લખું છું M1 L તો L2 અને 1 એટલે L3 પછી આવે T આ ઉપર જાય એટલે T -3 થઈ ગયું અને આ ઉપર જશે એટલે માઈનસ થઈ જાય તો A-1 તો આ રીતના તમે પારીમાણિક ક્ષેત્રફળ દરેક ભૌતિક રાશિનું નીકાળી શકો છો વિદ્યાર્થીઓ એકવાર આ ચેક જરા કરી લેજો M1 L3 T -3 અને A-1 બરાબર છે તો આ રીતના આપણે કોઈ પણ થિયરી હોય એને આ રીતના લખી શકીએ છે વિદ્યાર્થીઓ થિયરી લખવી એ ખૂબ મહત્વની વસ્તુ છે તમને થિયરી લખતા આવડવી જોઈએ તો આ રીતના તમે કરી શકો છો હવે આપણે એક નવા પોઈન્ટ ઉપર જઈશું એના પછી વિદ્યાર્થીઓ પોઈન્ટ છે વિદ્યુત ડાયપોલ ખૂબ જ મહત્વનું પોઈન્ટ છે વિદ્યુત ડાયપોલ અને એ તમારે સમજવું ખૂબ જ અગત્યનું છે સારી રીતના તમે સમજી લેજો અહીંયા ઘણી જગ્યાએ એને વિદ્યુત ડાયપોલ બોલતા હોય છે ઘણી જગ્યાએ લખેલું હોય વિદ્યુત ડાયપોલ લખેલું હોય ઘણી જગ્યાએ વિદ્યુત દ્વિધ્રુવી લખેલું હોય એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી આ એક જ વસ્તુ છે તો હવે એની આપણે વ્યાખ્યા લખીશું કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય તો બરાબર તમે સમજો કે પહેલા હું તમને સમજાવી દઉં પછી વ્યાખ્યા લખીએ આપણે કે બે વિદ્યુત ભારો લેવાના સમાન વિદ્યુત ભારો તો આ સમાન વિદ્યુત ભારો લીધો મેં Q લીધો વિદ્યુત ભાર અને બીજો તો આ બે કેવા થઈ ગયા સમાન વિદ્યુત ભારો થઈ ગયા સમાન અને વિજાતીય વિજાતીય મતલબ એક પ્લસ હોય તો બીજો માઈનસ તો આ કેવા થયા સમાન અને વિજાતીય વિદ્યુત ભારોને લખી નાખું સમાન અને વિજાતીય વિદ્યુત ભારો આ સમાન અને વિજાતીય વિદ્યુત ભારોને કઈક અંતરથી અલગ કરી નાખો હવે કઈક અંતરથી અલગ કરી નાખો તો આ અંતર મેં કેટલું લીધું 2a તો અહીંયા હું આગળ લખું છું કે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોને કઈક અંતરથી અલગ કરતા હવે કઈક અંતરે આપણે કેટલું લીધું અંતર 2a જેટલું તો કઈક અંતરથી અલગ કરતા બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહીએ છીએ બહુ જ સરળ છે તમે ધ્યાન આપો સમાન અને વિજાતીય વિદ્યુત ભારોને કઈક અંતરથી અલગ કરી નાખ્યા આ બન્યું વિદ્યુત ડાયપોલ બન્યું વિદ્યુત ડાયપોલ જોડે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય ધ્યાન આપજો વિદ્યુત ડાયપોલ જોડે શું હોય વિદ્યુત એક નવી રાશિ આવી ગયા જો વિદ્યુત ડાયપોલ જોડે શું હોય પોતાનું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો કોને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો ધ્યાન આપજો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ જે રાશિ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય તો જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અહીંયા લખું બે વીજભારો વચ્ચેનું અંતર કેટલું છે 2a ને કોઈ એક વિદ્યુતભારના મૂલ્ય સાથે ગુણતા કોઈ એક વીજભાર મતલબ q કોઈ એક વીજભાર મતલબ q ના મૂલ્ય સાથે ગુણતા મળતી રાશિને શું કહે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે બહુ જ સરળ જો હવે આ વિદ્યુત ડાયપોલ થયું બરાબર છે બંને વચ્ચેનું અંતર 2a થઈ ગયું આ બધું આપણે જોઈ લીધું હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય આ બે વચ્ચેનું અંતર લઈ લો અને કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય નિશાન નથી લેવાની પ્લસ માઈનસ 2a અને q તો 2a q ને તમે ગુણાકાર કરી નાખો તો આપણે શું કરવા છે 2a ને કોની સાથે ગુણવાનું છે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય q સાથે ગુણી નાખો તો આ થઈ ગયો
વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એની નિશાની છે P થી આપણે બતાવીએ છીએ તો આ જે મળ્યો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળ્યો આ રાશિ કેવી છે તો રાશિ જે છે એ અદિશ રાશિ છે સોરી હું ભૂલ કરું છું આ જે રાશિ છે એ સદિશ રાશિ છે આ કેવી રાશિ છે સદિશ રાશિ છે અને એ સદિશ રાશિ હોય એટલે એનું મૂલ્યની દિશાની જરૂર પડે તો એની દિશા મૂલ્ય તો આપણને ખબર પડી કે p બરાબર 2aq અને દિશા કઈ બાજુ હોય તો ઋણ વીજભારથી ધન વીજભાર તરફ આ p ની દિશા થશે જો બહુ જ મહત્વનું છે વિદ્યાર્થીઓ બહુ ભૂલો કરતા હોય છે MCQ માં પણ પૂછાઈ શકે છે કે p ની દિશા કઈ બાજુ હોય ઋણ વિદ્યુત ભારથી ધન વીજભાર તરફ હોય છે તો એ આપણે લખી નાખીએ કે સદિશ રાશિ છે સદિશ રાશિ હોય તો એને સદિશ સ્વરૂપમાં આપણે બતાવી દઈએ તો આ અંતર જે છે એને સદિશ સ્વરૂપમાં બતાવ્યું આ બે તો અદિશ રાશિ છે વીજભાર ને 2 તો અચળ છે તો આ રાશિ કેવી છે સદિશ રાશિ છે અને એના સાથે જે દિશા હોય દિશા કઈ બાજુ હોય તો p ની દિશા मतलब કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ઋણ વીજભાર બોલો કે વિદ્યુત ભાર બોલો તો ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય છે બરાબર હવે આપણે એને જોઈએ કે એનું એકમ શું થઈ શકે એકમ થઈ શકે આના ઉપરથી બે તો 2 તો અચળ છે a મતલબ મીટર અને q મતલબ કુલમ્બ તો કુલમ્બ ઇન્ટુ મીટર આ થયો એનો એકમ બીજો કુલમ્બ ને આપણે કઈ રીતે લખીએ છીએ તો કુલમ્બ ને મતલબ a1 t1 થી પણ લખીએ છીએ બરાબર તો એ એમ્પિયર ઇન્ટુ કુલમ્બ બરાબર શું થાય ધ્યાન આપો તો I બરાબર આપણે q/t લખીએ છીએ તો q બરાબર I * tp થાય ને તો વીજભાર જે આ છે q એની જગ્યાએ આપણે શું લખી શકીએ I મતલબ એનું એકમ એમ્પિયર t મતલબ સમયનું એકમ સેકન્ડ અને a મતલબ અંતરનું એકમ મીટર તો આ રીતના પણ તમે લખી શકો પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકાય તો પારિમાણિક સૂત્ર આના પરથી આપણે બનાવી દઈએ જો કઈ રીતના બનાવી શકાય આ મતલબ કે આનું પારિમાણિક સૂત્ર a1 જ થાય a નું એમ્પિયર નું a1 જ થાય સેકન્ડ નું થાય t1 મીટર નું થાય l1 તો આ એનું પારિમાણિક સૂત્ર મળ્યું બીજી વસ્તુ એ છે બહુ મહત્વનું છે ધ્યાન આપજો કે આ જે આપણે વિદ્યુત ડાયપોલ લઈએ છે એનો કુલ વીજભાર કરો કેટલો થાય તો કુલ વીજભાર આપણે કરીએ -q + q તો કુલ વીજભાર તો 0 થઈ ગયું તો ડાયપોલ આ જે આપણે વિદ્યુત ડાયપોલ છે એનો કુલ વીજભાર 0 હોય છે વીજભાર કેવો 0 પરંતુ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી ધ્યાન આપજો કેમ નથી હોતું કારણ કે બંને વીજભારો કંઈક અંતરથી અલગ કરેલા હોય છે એટલે નથી હોતું આપણે તો અત્યાર સુધી શું સ્ટડી કરી કે વીજભાર 0 હોય કુલ વીજભાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર ના હોય પણ ડાયપોલ માટે એવું હોતું નથી આ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો છે બીજું વિદ્યાર્થી આજે આપણે અહીંયા સુધી રાખીશું અને તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઇબ કરજો લાસ્ટમાં થેન્ક યુ ફોર વોચિંગ સચ વિડિયો